આજના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા કલેક્ટર કચેરી આણંદ ખાતે મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા સેન્ટરનું રસપૂર્વક નિરીક્ષણ કરી માધ્યમો સાથેના સંવાદમાં તેમણે જણાવ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયા પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોને ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે। વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અર્થે કરવામાં આવતી કામગીરી જેવી કે પેઇડ ન્યૂઝ તથા સોશિયલ મીડિયામાં ચાલતા આચાર સંહિતા ભંગ થાય તે પ્રકારના કન્ટેન્ટ પર નજર રાખી તેને નિયત સમય મર્યાદામાં પૂરી કરવાની કામગીરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના નાગરિકોને સી વિઝિલ એપ્લિકેશનનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી, જેના થકી આ લોકશાહીના મહાપર્વમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરવામાં ચૂંટણી તંત્રને સહયોગ કરવામાં મદદરૂપ નીવડશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું। મીડિયા સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકસભા ચૂંટણી સંદર્ભે માહિતી કચેરીની પ્રચાર પ્રસારની કામગીરીને બિરદાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મીડિયા સેન્ટર લોકસભા ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન કાર્યરત રહેશે। પત્રકારોને પ્રેસ બ્રીફિંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટે ચૂંટણીલક્ષી વિગતો, લોકસભા ચૂંટણી કાર્યક્રમ, વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે મદદનીશ ચૂંટણી અધિકારીઓ, મતદાર યાદીમાં નામ નોંધણીની પ્રક્રિયા, ઈવીએમ વીવીપેટ અંગે સમજણ, ચૂંટણી પંચની વિવિધ આઈટી એપ્લિકેશન, સક્ષમ એપ્લિકેશન, વોટર હેલ્પલાઇન એપ્લિકેશન, નો યોર કેન્ડિડેટ, વોટર હેલ્પલાઇન એપ્લિકેશન, વોટર હેલ્પલાઇન નંબર 1950નું બેનર, ટોલ ફ્રી નંબર 180023305888 દર્શાવતું બેનર, વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે મતદારોની વિગત, વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ટીમોની રચના, મતદાન કેન્દ્રો પર ઉપલબ્ધ સુવિધાઓ, મતદારોના માર્ગદર્શન માટે દિશા નિર્દેશ, મતદાર યાદીમાં નામ ચકાસવા માટેની પ્રક્રિયા, વોટર હેલ્પલાઇન એપ્લિકેશનના ફાયદા, સી વિઝિલ મોબાઈલ એપ્લિકેશન સહિતની તમામ બાબતોનું પેનલ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું છે, જેના દ્વારા પત્રકારો અને સામાન્ય નાગરિકોને ચૂંટણીલક્ષી વિવિધ માહિતી મળી રહેશે। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર RS દેસાઈ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતા લાચુન, MMC કમિટીના નોડલ અધિકારી HB દવે, માહિતી કચેરીના કર્મીઓ તથા જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી પંચની સૂચના થકી દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ એક ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની રચના કરવાની હોય છે। આણંદ જિલ્લામાં ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની રચના કરી દેવામાં આવી છે અને આજરોજ ઇલેક્ટ્રોનિક મીડિયા સેલ જે છે, મોનિટરિંગ મીડિયા સેલ, આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અત્રેથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર જે કોઈ ચૂંટણીને લગતી બાબતો ચાલતી હોય બધી રેકોર્ડ કરવામાં આવશે। ફોર એક્ઝામ્પલ, કોઈ ચેનલ ઉપર કોઈ પેડ ન્યૂઝ આવે તો પેડ ન્યૂઝ એક ગુનો છે, આપણે બધાને જાણીએ છીએ, તો પેડ ન્યૂઝ વગેરેની બાબતોનું પણ મોનિટરિંગ અહીંયાથી માહિતી વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે। આ ઉપરાંત પણ આચારસંહિતાના ભંગ બાબતની પણ કોઈ ફરિયાદ કોઈ ન્યૂઝ ચેનલ ઉપર ચાલતી હોય તો તરત જ અહીંયાથી પણ ફ્લાઇંગ સ્કોડ અને કન્સર્ન ARO શ્રીને માહિતી આપવામાં આવશે, જેથી કોઈ પણ આચારસંહિતાની ભંગ બદલ પણ કાર્યવાહી કરી શકીએ। તો આના માટે આજે EMMC અને અહીંયાથી જ મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી જે છે MCMCનું પણ અહીંયાથી જ કાર્યરત કામગીરી કરવાની છે। તો એક બે ફરિયાદ મને ટ્વિટર ઉપર મળી હતી, મેં તરત જ આચારસંહિતાના નોડલ અધિકારી DRDA જે ડાયરેક્ટર છે એમના થકી અને કરમસદના વહીવટદાર જે અમારા જ મામલતદાર શ્રી છે અને આણંદ વિધાનસભામાં પણ ARO શ્રી છે, આમના કહીને એ બધા જેથી મારી પાસે જે ફરિયાદ આવી હતી એ બધી પૂરી કરવામાં આવી છે। આ ઉપરાંત આમ જે ચૂંટણી પંચની સૂચના હોય છે, જે દિવસથી ભારતનો ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેરાત કરે છે, આ દિવસથી 72 કલાકની અંદર દરેક પબ્લિક પ્રિમાઇસીસ ઉપરથી હોર્ડિંગ્સ અથવા તો જે કોઈ પાર્ટીને કોઈ પણ પોલિટિકલ રાજકીય પક્ષને પ્રમોટ કરતી જે ભીતસૂત્રો હોય છે એ બધા અને હોર્ડિંગ્સ વગેરે બધા 72 કલાકની જે કામગીરી કરવાની હોય છે આના અંતર્ગત પૂરી દૂર કરી દેવામાં આવ્યા છે। છતાંય કોઈ પણ જગ્યા હોય તો એક
સી વિજિલ કરીને એપ્લિકેશન છે. મારી દરેક આનંદવાસીને અપીલ છે કે સી વિજિલ એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરો, વધુમાં વધુ ડાઉનલોડ કરો. અને કોઈ પણ જગ્યા, કેમ કે ચૂંટણી પંચનો એક મૂળ ફરજ છે કે દરેક માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવાનું. તો લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવા માટે આવી કોઈ પણ ફરિયાદ હોય તો સી વિજિલ એપ ઉપર અવશ્ય કરો, જેથી 100 મિનિટના અંદર અહીંયાની જિલ્લા ચૂંટણીની જે ટીમ છે 100 મિનિટની અંદર આ ફરિયાદ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. સી વિજિલ એપનો બહુત્તમ પ્રયોગ કરો, મહત્તમ પ્રયોગ કરો, આવી એક અપીલ બધા લોકો પાસેથી છે. અને મોટી સંખ્યામાં જે 7મી મેની રોજ ચૂંટણી છે, આણંદના તમામ વોટર્સને, જે આપણે 17 લાખથી પણ ઉપર વધુ કરતા વોટર્સ છે, આ બધા વોટર્સને અપીલ છે. આ ઉપરાંત પણ બધા લોકોને, કેમ કે આણંદ જિલ્લાને એક બિન પ્રવાસી ભારતીયોનો જિલ્લો પણ કહેવામાં આવે છે, તો મારી બધા ઇલેક્ટર્સ થકી અપીલ છે કે તમારા બિન પ્રવાસી ભારતીયો જે રિલેટિવ્સ અથવા તો મિત્રો છે, આ બધાને પણ ચૂંટણીના દિવસ અહીંયા વોટિંગ કરવા આવે અને દેશની લોકશાહીમાં એ પોતાનો ફાળો આપે. આ માટે બધાને અપીલ કરવામાં આવે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.